દેશમાં પછાત વસ્તી ધરાવતા જિલ્લાઓમાં દાહોદ જિલ્લો પણ આર્થિક સામાજિક દૃષ્ટિએ નબળો છે. આઝાદીના 70 વર્ષો પછી પણ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા અધિકતમ લોકો મુખ્યત્વે મજૂરી કામ દ્વારા જીવન નિર્વાહ કરે છે. બાંધકામ ક્ષેત્રે, ઉદ્યોગોમાં અથવા છૂટક કામકાજ કરતા લોકોનું આર્થિક, સામાજિક અને કેટલાક ક્ષેત્રોમાં તો શારીરિક શોષણ પણ થાય છે. પરંતુ દ્રઢ સંકલ્પ સાથે સ્વાવલંબન થકી સન્માનભેર આજીવિકા મેળવવા ઈચ્છે તો ચોક્કસપણે એવા લોકો સફળ થઈ શકે છે. એવા જ એક વ્યક્તિત્વનો પરિચય કરાવતા અમોને હર્ષ થાય છે. દાહોદ તાલુકાના નવા ગામના રહેવાસી રેખાબેન કાળુભાઈ પરમાર સ્ત્રી હોવા છતાં હિંમત અને કુશળતાપૂર્વક છેલ્લા 1.5 વર્ષથી સ્ક્રેપ ટ્રેડિંગ એટલે કે ભંગારનો વ્યવસાય કરે છે. આ વ્યવસાય પર સામાન્ય રીતે પુરુષ વર્ગનું જ પ્રભુત્વ રહ્યું છે, પણ જહાં ચાહે વહાં રાહે ની ઉક્તિ સાર્થક કરતા આ શ્રીમતી રેખાબેન પરમાર અલગ અલગ પ્રકારના સ્ક્રેપ જેમ કે લોખંડ, પ્લાસ્ટિક, લાકડું અને તેની અલગ અલગ ક્વોલિટીના ભાવો, વજનોનું તમામ પાસાઓનું પૂરેપૂરી જાણકારી આ રેખાબેન પરમાર રાખે છે. આસપાસના અલગ અલગ સ્થાનો પર 2 વ્હીલર વાહન લઈ અને તેની ઉપર ઇલેક્ટ્રોનિક વજન કાંટો લઈને પહોંચી જાય છે. વ્યવસાય કોઈ પણ હોય એ નાનો કે મોટો નથી હોતો, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે એ વ્યવસાય દ્વારા સ્વાવલંબન અને સન્માનભેર રોજીરોટી મેળવવી. અન્ય લોકોને પણ પ્રેરણા મળે એ આશયથી આવો આજે જિલ્લાને છેવાડે વસતા શ્રીમતી રેખાબેન પરમારનો રૂબરૂ પરિચય મેળવીએ. આપણી મુલાકાત થઈ રહી છે રેખાબેન પરમાર સાથે. આવો તેમની સાથે આપણે અમુક મુદ્દાઓ પર ચર્ચા કરીએ. રેખાબેન, પિયર ક્યાં આવેલું છે આપનું? હિમાલય. સંતાનોમાં કેટલા છે તમારા સંતાન? 3. કેટલા છોકરી, કેટલા છોકરાઓ? 1 છોકરી 2 છોકરા. બરાબર. તો નોકરી કે મજૂરીનો બદલે આ વ્યવસાય તમે કેમ પસંદ કર્યો? મજૂરીમાં છે ને શેઠ, મજૂરી કરવી પડે. આમાં થોડુંક દિમાગ લગાડીને કામ કરીએ ને આપણે, તો આપણે 2 પૈસા કમાઈ શકીએ. બરાબર. ક્યારે લગ્ન થયા તમારા? 17 વર્ષ થયા. કયા કયા વિસ્તારમાંથી તમે આ સ્ક્રેપ એટલે કે ભંગાર લાવો છો? ભંગાર એમાં આવું છે કે દુકાન પર હું ખરીદું છે, આલવા આવે ગામડાવાળા. મારા હસબન્ડ છે ને એ ગામડામાં ફરીને લાવે છે. ઓકે. કોઈ અગવડતા પડે છે તમને? મુશ્કેલ તો એમાં શું પડે છે, એમના તો અમને ભાડે રહીએ છીએ, થોડી જગ્યાની તકલીફો પડે છે. નોકરી કે કોઈ વ્યવસાય કરવાને બદલે તમે આ કામ કરવાનું કેમ વિચાર કર્યો? એમાં અમે મજૂરી કરતેલા પહેલા. મજૂરી કરતા કરતા એમાં અમને દિમાગ લાગ્યું કે આ ધંધો અમારે કરવો છે, તો પછી આ સારું લાગ્યું તો આ જ કરી રહ્યા. તમને આ જ વ્યવસાય લક્ષી પ્રશિક્ષણ મળે તો આગળ વધવાની તમારી ઈચ્છા ખરી? હા. તો એનામાં તમે શું વિચાર્યું છે આગળ વધવા માટે? આમાં અમને 2 પૈસો કમાઈને આગળ વધીશું અને આ જ ધંધો કરીશું. મજૂરી કામ કરતા અન્ય તમારા જેવા બહેનો માટે કોઈ સંદેશ તમારા તરફથી? હા, ખરો. કરી શકાય છે આ ધંધો. મજૂરી કરતી બહેનોને મારી વિનંતી છે, આપણે દિમાગ લગાડીને કરીએ ને મજૂરી કરતા આ ધંધો સારો છે. એમાં 2 પૈસા કમાઈ બી શકે, બહેનો લોકો બી કરી શકે છે. સ્વાવલંબન, સહયોગ, સેવા અને સંસ્કરણના ઉદ્દેશ્યની પૂર્ણતા માટે એક અભિયાન છે સમુત્થાન. દાહોદ જિલ્લાના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃત્તિઓ થકી પરસ્પર પૂરક બનવા માટે પ્રતિબદ્ધ આ અભિયાનના વ્યક્તિ વિશેષ પ્રકલ્પ હેઠળ આજની આ મુલાકાત છે. આપણે સૌ વ્યક્તિ વિશેષ
શ્રીમતી રેખાબેન પરમારની હિંમતને બિરદાવીએ. એમના સ્વર્ણિમ ભવિષ્યની કામના.